આ શાળાનો પ્રથમ ક્રમાંક છે। સમગ્ર રાજ્યની અંદર બીજો ક્રમાંક પ્રાપ્ત કરી વાત કરું તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગત વર્ષે 8 માર્ચ 2024 ગત વર્ષે વર્ષ 24 અને 25 ના શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને મળતો થયો છે। ત્યારે આ એ બાળકો છે જેઓ આપણા દેશનું ભવિષ્ય છે। આ કાર્યક્રમમાં કરેલા પગલાં, મોટા સપના, શિક્ષણનો માર્ગ, ઉજ્જવળ ભવિષ્ય રચના। હવે હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું, આચાર્ય સાહેબ છે, ઉપપ્રમુખ શ્રી મંત્રી શ્રી રાઠોડ સંગીતાબેન મહેશભાઈ, તાળીઓના ગડગડાટ ચાલુ। શાળા પ્રવેશોત્સવ 2025-26 ના આ શુભ પ્રસંગે મને સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો। વડીલો, વાલીઓ અને મારા વહાલા વાડ મિત્રો, મારું નામ રાઠોડ ધ્રુતિબેન વિનોદભાઈ છે અને હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। આજે કન્યા કેળવણી મહોત્સવ 2025-26 ના તાળીઓ। બધા જ અમારા માટે માતા પિતા સમાન છે, એટલે અમે અત્યારે આટલી પ્રગતિ કરી રહ્યા છીએ। અને આ ડીપીઓ નરસિંહભાઈ, મંત્રી રાજેશ, અમારા ઉપપ્રમુખ વિદ્યાલય જબુ ગામ ખાતે ધોરણ 9 અને ધોરણ 11માં જે 150થી વધારે દીકરા દીકરીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમને શુભકામના આપવા માટે